મારું નામ જ્યોતિ. મારા માતા-પિતા સાથે મારું જીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક દિવસ એવું થયું કે મારા સુખનો અંત આવી ગયો અને માત્ર દુઃખ જ આવવા લાગ્યા. અમે સંયુક્ત કુટુંબ સાથે રહેતા હતા. મારા આખા પરિવારમાં હું એકમાત્ર દીકરી હતી. મારા 2 કાકા હતા અને બંનેને 2 પુત્ર હતા. ફક્ત હું જ મારા પિતાની એક જ દીકરી હતી. જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મને આ દુનિયામાંથી વિદાય આપી દીધી. પરંતુ મારી માતા ભણેલી હતી અને ખૂબ જ હોશિયાર હતી. મારી માતા એક ગવર્મેન્ટ કચેરીમાં શરૂઆતથી જ જોબ કરતી હતી. મારા પિતાના અવસાન પછી પણ મારી માતાએ નોકરી ચાલુ રાખી, કારણ કે મારી માતા કોઈ ઉપર બોજ બનવા માંગતી ન હતી. આથી તે પોતાની મહેનત દ્વારા પૈસા કમાતી હતી અને પોતાનું અને તેની પુત્રીનું ભરણપોષણ પણ કરતી હતી. મારી માતા ઈચ્છતી હતી કે તેની દીકરી તેના જેવી જ બને, શિક્ષિત બને અને જો તેમની પુત્રી પર પણ ક્યારેય મુશ્કેલ સમય આવે છે તો તેમની જેમ જ તેમની પુત્રી પણ તેને બીજા બધા પર આધાર રાખવો પડે નહીં અને કોઈનો હાથ ન ફેલાવવો પડે. તેની પુત્રી ખરાબ સમયે લડી શકશે નહીં, પણ ખરાબ સમય તેના પર પહેલાં આવશે. હું તે સમયે મધ્યવર્તી હતી જ્યારે મારી માતાનો અકસ્માત થયો, જેમાં તેણે પોતાનું જીવન ગુમાવ્યું. મારી મમ્મી જે શાળામાં ભણાવતા હતા અને ત્યાંથી પાછા ફરતી હતી ત્યારે તેનો એક્સિડન્ટ થયો. એ દિવસ મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ હતો. જે દિવસે મેં મારી માતાને ગુમાવી દીધી હતી. મને ખબર ન હતી કે સવારે મારી માતા જે હસતા હસતા શાળાએ જવા નીકળશે અને મને પણ શાળાએ મૂકવા આવશે, તે દિવસે તેમના જીવનનો છેલ્લો દિવસ છે. તે દિવસ પછી તે ક્યારેય મારી સાથે વાત કરી શકશે નહીં. હું મારી માતાના મૃત્યુ પર ખૂબ જ રડી હતી, કારણ કે મારી માતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અને તેને છેલ્લી ઘડીએ તેની દીકરી સાથે વાત કરવાની પણ સમય મળ્યો ન હતો. તે દિવસથી મારા જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ શરૂ થઈ ગઈ. મારી માતાના અવસાન પર મારા મામા અને માસી પણ આવ્યા હતા. ખરેખર મારા 3 મામા હતા અને તે બધા પરણેલ હતા. 2 માસી હતી, તેના પણ લગ્ન થઈ ગયા હતા. મારી એક માસી મૃત્યુ પામી હતી અને 2 કાકા બીજા શહેરમાં રહેતા હતા. અમારા શહેરમાં અમારા એક મામા રહેતા હતા. તે બધી બહેનો અને ભાઈઓમાં સૌથી મોટા હતા. મારા નાના નાનીએ તેમના મૃત્યુ પછી તેમના તમામ ભાઈ બહેનોની સંભાળ રાખવાની જવાબદારી સોંપી હતી. મારી માતાએ તેના તમામ ભાઈ બહેનોને લગ્ન કરાયા હતા અને તેઓ તેમના બોજમાંથી મુક્ત થયા હતા. તે પછી તેના પર કોઈ દબાણ નહોતું. અમે અમારા મામાના ઘરે જવાનું ઓછું થતું હતું, કારણ કે મારી માને બહુ રજાઓ મળતી ન હતી. તેથી હું મારા 2 કાકા સાથે જ રહેતી હતી. તેથી જ મને ક્યારેય પણ મારા કોઈ સ્વજનની ગેરહાજરીનો અનુભવ થયો નહીં. હું તેના પરિવારને એક જ દીકરી હતી, તેથી બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. પણ પછી મને દરેક વાતની વાસ્તવિકતા ખબર પડી, જ્યારે મારી મા અને મને આ દુનિયામાં એકલી છોડી ગઈ અને હું સાવ એકલી પડી ગઈ. માતાના મૃત્યુના 3 દિવસ પછી ઘર આખું ખાલી થઈ ગયું. ઘરમાં માત્ર 2 કાકા જ બચ્યા હતા, જ્યારે તેમને બંનેને પુત્ર હતા અને મારા કાકા પોતાના કામે જવા લાગ્યા હતા. મેં હજુ શાળાએ જવાનું શરૂ કર્યું ન હતું, કારણ કે હું મારી માના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી ન હતી. હું આખો દિવસ બેડ ઉપર સૂતી રહેતી. ધીમે ધીમે મારી માતાને મૃત્યુને 1 અઠવાડિયું વીતી ગયું કે મારી કાકીએ ઘરનો બધો બોજ મારા પર નાખી દીધો. પહેલાં 3 ભાભી ઘરના કામકાજ એક સાથે કરતા અને તેમની વચ્ચે સારી મિત્રતા હતી, તેથી તેણે ક્યારેય ઘરના કામનો બોજ લાગતો નહોતો. પરંતુ હવે મારી માતાના મૃત્યુ પછી તેણે મારા વિશે વાત કરવાનું શરૂ કર્યું કે હું તે લોકો ઉપર બોજ બની ગઈ છું. જો હું અત્યારે ઘરે રહીશ તો તેઓ મને ગમે તે કરી શકે છે, કારણ કે મારી પાછળ હવે કોઈ ન હતું. કાકા પણ મોટે ભાગે ઘરની બહાર જ રહેતા હતા. જ્યારે પણ તે રાત્રે ઘરે આવતા ત્યારે કાકી એવું કરતી જાણે કે તે મને કોઈ કામ કરાવતી નથી. લોકો વિચારતા કે હું હવે તેમના પર નિર્ભર છું અને હવે તેની આખી જિંદગી મારો બોજ ઉઠાવવો પડશે. હું રડવા લાગી. મારી માતાના મૃત્યુ પછી શું કરવું તે મને સમજાતું નહોતું. મારી માતાના મૃત્યુને 15 દિવસ થઈ ગયા હતા. એટલામાં મારા મામા મને મળવા આવ્યા હતા. મામાને જોઈને મેં તેમને ગળે લગાડ્યા અને રડવા લાગી.
જ્યારે મામાએ મને રડતી જોઈ ત્યારે તે મારી કાકીને કહેવા લાગ્યા કે મારી ભાણેજ કેમ રડે છે. તો તેણે મામાને કહ્યું કે અમે તમારી દીકરીના નખરા સહન કરી નથી શકતા. તમારી દીકરી આખો દિવસ તેના રૂમમાં બંધ રહે છે. તમે તેને તમારી સાથે લઈ જાઓ. અમે તેમને અહીં એટલે બોલાવ્યો છે. મામાને લાગ્યું કે તેઓ કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવા માંગે છે, પરંતુ તે લોકો મને તેમની સાથે મોકલવા માંગતા હતા. મામાએ કહ્યું કે કોઈ વાંધો નથી, હું મારી ભાણેજને મારી સાથે લઈ જઈશ. મારી દીકરી જેવો જ વ્યવહાર કરીશ. મામાએ મને કહ્યું કે જ્યોતિ, તારો સામાન બાંધ અને મારી સાથે ચાલ. અને હું મામા સાથે ચાલી ગઈ. મારા ગયા પછી મારી કાકીએ કાકાને શું કહ્યું હશે તે વિશે મને કંઈ ખબર ન હતી. તેઓએ તેની સાથે ખોટું બોલ્યું હશે. તેમણે કહ્યું હશે કે તમારી ભત્રીજી પોતાની મરજીથી તેના મામા સાથે ગઈ છે, પણ એ લોકોએ મને પહેલેથી જ મોકલી દીધી હતી. મારા મામાના ઘરે ગયા પછી પણ મારા જીવનમાં શાંતિ ન હતી, કારણ કે જ્યારે હું મારા મામાના સાથે તેમના ઘરે ગઈ ત્યારે મને જોઈને મારી મામી અને તેમની બંને દીકરીઓ ખુશ ન હતી અને તે લોકો આઘાતમાં હતા. મામાએ મને અંદર રૂમમાં જવાનું કહ્યું. મામાએ કહ્યું કે ઉપરના ભાગમાં રૂમ ખાલી છે, તમે ત્યાં જાઓ અને તમારો સામાન રાખો. હું ચૂપચાપ મારો સામાન લઈને ઉપર ગઈ, પણ હું મારા મામા અને મામી વાત કરતા હતા તે સાંભળી શકતી હતી. મામી જોરથી બૂમો પાડીને કહેવા લાગી કે તમે તમારી ભાણેજને અહીં લાવ્યા છો. મામાએ કહ્યું કે તે હવે અમારી સાથે જ રહેશે. આ વાત પર મામી અવાજ કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે તમને શું જરૂર છે તેની સાથે સહાનુભૂતિ રાખવા માટે. મામા કહેવા લાગ્યા કે તે પણ મને મારી દીકરીઓ જેટલી જ વાલી છે અને જો તમે તેનામાં અને મારી દીકરીમાં કોઈ પણ ફરક કર્યો તો તે સારું નહીં થાય. એમ કહીને તેને મામીને ચૂપ કરી દીધા. પણ મને ખબર નહોતી કે હવે મારા જીવનમાં મુશ્કેલીઓ વધુ વધવાની છે. મામાએ મને કોલેજમાં પ્રવેશ અપાવ્યો હતો. મામી મને ઘરના બધા કામ કરાવતી હતી. હું કોલેજથી આવ્યા પછી બધા કામ કરતી. મામા મામીને ખૂબ દબાણ કરતા હતા. તે હંમેશા મામી અને તેની દીકરીઓને કહેતા હતા કે જ્યોતિ અમારા ઘરે રહે તો તેને કોઈ પણ જાતની સમસ્યા ન થવી જોઈએ. દરેક રીતે તેની કાળજી લેવાનો પ્રયાસ કરજો. મારી મામી બે પુત્રીઓ હતી અને તેમને એક પુત્ર પણ હતો. અમારા બધાની ઉંમરમાં માત્ર 2-4 વર્ષનો જ તફાવત હતો. મારી મામી તેની મોટી દીકરી માટે સંબંધ શોધી રહી હતી. મારા મામા પાસે ખૂબ સારી નોકરી હતી, પરંતુ તેમ છતાં પણ અમારી મામીને લાગતું હતું કે તેમની પાસે પૈસાની ખૂબ જ તંગી છે. મારા મામાએ તેમની સાથે ક્યારેય કોઈ કમી રાખી ન હતી. મામી ઈચ્છતી હતી કે વહુ પણ અમીર પરિવારમાંથી આવે અને બંને દીકરીઓના લગ્ન પણ અમીર સાસરિયામાં જ થવા જોઈએ. મામી પોતાની મોટી દીકરી નિશા માટે અમીર પરિવારમાંથી જ સંબંધ શોધી રહી હતી, પરંતુ આજ સુધી તેને એવો કોઈ સંબંધ મળી શક્યો ન હતો. ખરેખર નિશાના ઘણા સંબંધો આવ્યા હતા, પણ આજ સુધી તેને એવો કોઈ સંબંધ મળી શક્યો ન હતો. ખરેખર નિશાના ઘણા સંબંધો આવ્યા હતા, પણ આજ સુધી મારી મામીના હિસાબે ગણતરી મુજબ કોઈ કમી ન હોવી જોઈએ. બાળપણથી જ હું ખૂબ જ તેજસ્વી અને સરળ સ્વભાવની હતી. જો કોઈ મારી સાથે ઊંચા અવાજમાં વાત કરે તો હું ખૂબ ડરી જતી. આ જ કારણ હતું કે મારી માતાના મૃત્યુ પછી 15 દિવસ સુધી મેં જે કહ્યું તે બધું જ સહન કર્યું અને અહીં આવ્યા પછી મેં મારી મામીનું કરેલું બધું સહન કરું છું. હું મારી મામીથી ખૂબ ડરતી હતી. મારી મામી જે કહેતી તે દરેક વાતમાં તેણે જે કહ્યું તે ખૂબ સારી રીતે સમજતી હતી. તેથી મામીએ પણ ક્યારે પણ મારી સાથે ગુસ્સામાં બોલ્યા નહીં. હું જ્યારે શાળાએ ગઈ ત્યારે ત્યાં પણ હું અભ્યાસમાં ઘણી સારી હતી. ક્લાસ ટીચરે પણ ક્યારેય મારી સાથે અયોગ્ય વાત કરવાનો પ્રયાસ કર્યો ન હતો. હવે મારે પણ સંબંધીઓ તરફથી આવી બાબતો સહન કરવી પડી. મારો કોલેજનો અભ્યાસ પણ બહુ સારો ચાલતો હતો. મામી નાની નાની બાબતોથી ખૂબ જ ગુસ્સો કરતી હતી અને હું તેનાથી ખૂબ જ ડરી જતી. અહીં આવ્યા પછી 1-2 વાર છોકરાઓ નિશાને મળવા આવ્યા, એટલે મારી મામીએ મને લોકોની સામે આવવા પણ ન દીધી. તેને ડર હતો કે કદાચ તેની દીકરીને બદલે છોકરો મને પસંદ કરશે તો. જ્યાં સુધી મહેમાનો જવા માંગતા ન હોય
ત્યાં સુધી હું રૂમમાં જ બંધ રહું. મામીનું વર્તન મારી સાથે બિલકુલ સારું ન હતું. તે અને તેની દીકરીઓ મને નાની નાની વાતો ઉપર ટોણા મારતા રહેતા. અને પછી એક દિવસ એવું બન્યું કે મારી મામીને નિશા માટે સારા અને અમીર પરિવારમાંથી એક છોકરો મળી ગયો. તે લોકોને નિશા ગમી હતી. મારી મામીની નાની દીકરીનું નામ દિવ્યા હતું. જ્યારે મારી માતા જીવતી હતી ત્યારે દિવ્યા મારી સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરતી હતી. તે મને તેની મિત્ર માનતી હતી. પણ જે દિવસ હું ઘરમાં આવી ત્યારથી દિવ્યાનું વર્તન બદલાઈ ગયું હતું. તેની માતાની જેમ બરાબર મારી સાથે એવું જ વર્તન કરતી હતી. મામી ખૂબ જ ખુશ હતી કે તેને તેની પુત્રી માટે તેની પસંદગીના મુજબ લગ્નનો સંબંધ મળ્યો. હવે બંને પરિવારો બધી બાબતો નક્કી કરી લીધી હતી. નિશા અને તેના પતિની સગાઈ થવાની હતી અને પછી સગાઈનો દિવસ પણ આવી ગયો હતો. નિશાને સગાઈ માટે મામાએ તેમને ખૂબ જ સરસ કપડાં અપાવ્યા હતા. જે પ્રકારના કપડાં તેઓ તેની દીકરીઓ માટે લાવ્યા હતા તેવા જ કપડાં તે મારા માટે પણ લાવ્યા હતા. તે પહેરીને હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મામીએ મને કહ્યું કે તારે તમામ કામ જોવાનું છે. આ કામમાં કોઈ કમી ન હોવી જોઈએ. મેં મામીને કહ્યું કે મામી, તમે કોઈ વસ્તુની ચિંતા ન કરો. છોકરાવાળા હજુ આવ્યા ન હતા. હું મારી મામીના રૂમમાં કેટલાક અદ્ભુત વસ્તુઓ સાથે બહાર નીકળી હતી. ત્યારે અચાનક મને એક મોટી ટક્કર લાગી. મારી લાવેલી બધી જ વસ્તુ મારા હાથમાંથી પડી ગઈ. મેં તે માણસને કહ્યું, તમે જોઈ શકતા નથી? હું બધો સામાન લઈને જવા લાગી ત્યારે તે વ્યક્તિ હજુ મારી સામે ભારે આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. ત્યાં આંખોમાંથી તેણે ચશ્મા હટાવી મારી સામે ધ્યાનથી જોયું. કદાચ આજે પહેલીવાર તેને આવી નિર્દોષ છોકરી જોઈ હતી. કદાચ હું તેની નજરમાં પસંદ આવી ગઈ હતી, પરંતુ તેનું ધ્યાનથી જોવાનું મને પસંદ ન હતું. મેં ઝડપથી મારો સામાન ઉપાડ્યો અને મારી મામી પાસે ગઈ. અને પછી નિશાની સગાઈનું ફંક્શન બરાબર ચાલતું હતું. પણ એ છોકરો મારી સામે વારંવાર જોઈ રહ્યો હતો. તે મારા મામાના પુત્ર પરેશનો મિત્ર હતો, કારણ કે તેણે તેના મિત્રને તેની બહેનની સગાઈ માટે આમંત્રણ આપ્યું હતું. નિશાના લગ્નની તારીખ થોડા દિવસોમાં જ રાખવામાં આવી હતી. આ દરમિયાન હું મારી મામીને તેમના કામમાં ખૂબ જ મદદ કરતી, પરંતુ લગ્નની તૈયારીઓના કારણે કોલેજ જઈ શકતી ન હતી. હું મારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. આમ કરવાથી મારા અભ્યાસમાં ખૂબ જ નુકસાન થતું હતું. પરંતુ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે મામી મને ગુસ્સે ન થતા, કારણ કે તેમનું ધ્યાન લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતું. થોડા દિવસો પછી જ્યારે નિશાના લગ્નનો દિવસ આવ્યો ત્યારે હું ઘરના કામમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન હું નિશાના કેટલાક અગત્યના કપડાં રાખવાનું ભૂલી ગઈ હતી, કારણ કે મારા પર કામનો એટલો બધો ભાર હતો કે હું સમજી શકતી ન હતી કે મારે કયું કામ યાદ રાખવું જોઈએ અને કયું કામ યાદ ન રાખવું જોઈએ. આટલું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય કર્યું ન હતું. તેથી જ મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. હું ખૂબ જ થાકી ગઈ હતી. મને ખબર ન હતી કે હું શું કરું, કારણ કે મને આરામ કરવા માટે 1 મિનિટ પણ મળતી ન હતી. હું મારો અભ્યાસ કરી શકતી ન હતી. જ્યારે હું નિશાના કપડાં રાખવાનું ભૂલી ગઈ ત્યારે મારી મામીએ ખૂબ જ મારા ઉપર ગુસ્સો આવ્યો અને મામીએ મને તેના રૂમમાં બોલાવી. તે મહેમાનોની સામે એ રીતે દેખાવ કરતી હતી જેમ કે તે મને તેના ઘરમાં રાખીને મારા પર મોટો ઉપકાર કરી રહી છે, જ્યારે આ ઉપકાર તેમનો ન હતો, મારા મામાનો હતો. વાતો સંભળાવવા માટે તેણે મને રૂમમાં બોલાવી અને તે ખૂબ જ ખરાબ રીતે વારંવાર કહેતી હતી કે તે મારી દીકરીના કપડાં રાખવાનું કેમ ભૂલી ગઈ. હું મામીના કબાટમાં ફરીને શોધતી હતી તો મને યાદ હતું કે મેં નિશાના બધા કપડાં મામીના કબાટમાં જ રાખ્યા હતા, પણ એ કપડાં કબાટમાં ન હતા. હું સારી રીતે જાણતી હતી કે મારી ભૂલ માટે જ મને ઠપકો મળી રહ્યો છે. જો મેં કપડાં સરખી રીતે રાખ્યા હોત તો અને આમ થયું ન હોત. કદાચ મામી મારું આટલું અપમાન પણ ન કરત. આ દરમિયાન મામીએ મને કંઈક કહ્યું તેનાથી મારી આંખોમાં આંસુ આવી ગયા. મામીએ કહ્યું કે તું એક ઘરમાં રહેતી હોવાથી એવું ન વિચારતી કે તું અમારા ઘરનો હિસ્સો બની ગઈ છે. મેં તને મારા પતિના કહેવાથી ઘરમાં રાખી છે અને તેથી જ હું તને સહન કરું છું. તું મારા ઘરના કામકાજ પણ કરીશ નહીં તો તારી કોઈ જરૂરત નથી મને.
તારા જેવી છોકરીને મારા ઘરમાં કોઈ જગ્યા નથી. તારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે. તને અભ્યાસ માટે સ્કૂલે મોકલીએ છીએ, તને 3 ટાઈમ જમવાનું આપીએ છીએ અને તને અહીં રહેવા માટે એક સરસ રૂમ આપવામાં આવ્યો છે. તો બદલામાં તારે થોડું કામ તો કરવું પડશે ને? એવું નથી કે તમને અહીંયા મફતમાં રહો. ઘરમાં નોકરાણીને પણ જગ્યા આપતું નથી. તારી માનું મૃત્યુ થયું છે અને તું અમારી પાસે આવી છે. તારા દ્વારા એક પણ કાર્ય યોગ્ય રીતે કેમ થતું નથી? આ જ કારણ છે કે તારી કાકીએ તને ત્યાંથી અહીં મોકલી દીધી છે. તારી કાકીને પણ તારા કામ, તારા નખરા સહન થતા નહીં હોય. તું મનહૂસ છે. તારી મા મરતા સમયે તને પણ તેની સાથે લઈ ગઈ હોત તો સારું હતું. તને અમારા માથે નાખીને ગઈ છે. મામી પાસેથી આવા શબ્દો સાંભળીને મારું મન ખૂબ જ દુઃખી થયું. હું જોરથી રડવા લાગી. રડતી વખતે અચાનક મારી નજર મામીના રૂમમાં રાખેલા બોક્સ ઉપર પડી. હું ઝડપથી એ બોક્સ પાસે ગઈ. મને યાદ આવ્યું હતું કે મેં નિશાના કપડાં બોક્સમાં રાખ્યા હતા. મેં ઝડપથી તેને ખોલ્યું અને અંદર નિશાના જ કપડાં જોયા. પછી મારા જીવમાં ફરી જીવ આવ્યો. મેં કપડાં કાઢીને મારી મામીને આપ્યા. જ્યારે હું રડતી રૂમમાંથી બહાર નીકળી ગઈ ત્યારે મેં જોયું કે હું ફરીથી આ જ છોકરા સાથે અથડાઈ ગઈ હતી. હવે મને તેના પર ગુસ્સો આવતો હતો. મેં કહ્યું, તમને બીજું કોઈ કામ નથી? તમે હંમેશા મારી સાથે જ અથડાતા રહો છો. તમને પ્રોબ્લેમ શું છે? પણ તે મને જોઈ રહ્યો હતો કારણ કે તે ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મેં તેનું ઘણું અપમાન કર્યું હતું. મેં તેને ઘણી બધી વાતો પણ કહી હતી. મેં કહ્યું કે હું તમારા જેવા છોકરાઓને બરાબર રીતે ઓળખું છું. તું વારંવાર મારી સાથે આવીને ટકરાય છે. આંખો ખુલ્લી રાખીને ચાલો. મારા આ શબ્દો પણ તેને ગુસ્સો આવ્યો કારણ કે તેના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હું રડી રહી હતી. હું તેના પર ગુસ્સો હતી અને આ બધું મારી મામીના કારણે થયું હતું. પરંતુ જ્યારે હું તેની સાથે અથડાઈ ત્યારે તે મારો બધો ગુસ્સો તેના પર ઉતારી દીધો અને હું મારા રૂમમાં દોડી આવી અને આવીને રડવા લાગી. અમારા બધાને લગ્ન મંડપમાં જવું પડે કારણ કે ત્યાં લગ્નના વરરાજાની જાન આવવાની હતી અને હું હજી પણ તૈયાર ન હતી. મામીએ મને ઘણું કામ આપ્યું હતું. જ્યારે હું મારું કામ પૂરું કરીને ફ્રી થઈ ત્યારે પરેશ મને તેની સાથે મેરેજ હોલમાં લઈ ગયો. ત્યાં પણ ઘણી વખત પરેશના મિત્ર સાથે મારો સામનો થયો હતો. તે મને વારંવાર જોતો હતો પણ હું તેની પાસેથી નજર ફેરવી લેતી. નિશાને વિદાય આપી લીધી. મામીએ મને દુલ્હનના રૂમનો બધો સામાન કારમાં રાખવાનું કહ્યું હતું. હું દુલ્હનના રૂમની અંદર ગઈ કે તરત જ પરેશના મિત્ર મયુર સાથે ફરી ટકરાઈ ગઈ. આ વખતે ફરી મને મયુર ઉપર ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તમે દર વખતે મારી સાથે જ કેમ અથડાયા છો અને દુલ્હનના રૂમમાં તમે શું કરો છો? તેથી મેં તેને ધક્કો માર્યો. આ વખતે મયુર ચૂપ ના રહ્યો પણ તે મોઢેથી બોલ્યો. તેણે મને કહેવાનું શરૂ કર્યું, તમે મારી સાથે જે રીતે વાત કરો છો તે યોગ્ય નથી. પ્રથમ વખતે જ્યારે હું તમારી સાથે અથડાયો ત્યારે મારી ભૂલ હતી કારણ કે જ્યારે હું ચાલતો હતો ત્યારે મેં સામેથી આવતા તમારી તરફ ધ્યાન નહોતું આપ્યું. પણ તે પહેલાં જ્યારે તમે તમારી સાથે ટકરાયો ત્યારે હું માત્ર સામે જ જોતો હતો. તમે પોતે આવીને મારી સાથે ટકરાયા છતાં પણ હું આ રૂમમાં હાજર છું. હું રૂમની બહાર નીકળ્યો રહ્યો હતો જ્યારે તમે પોતે રૂમની અંદર આવી અને તમે મારી સાથે અથડાઈ ગયા. તમે ધ્યાન નથી આપતા અને મને વારંવાર કહેતા રહો છો. હું અચાનક તેનો અવાજ સાંભળીને ડરી ગઈ કારણ કે જ્યારે કોઈએ મને ઠપકો આપતું ત્યારે હું ઘણીવાર ડરી જતી હતી. હું મૌન બનીને રૂમની અંદર ચાલી ગઈ અને સામાન ઉપાડવા લાગી. પછી તેણે પૂછવાનું શરૂ કર્યું કે તમે આ સામાન ક્યાં લઈ જાઓ છો? મેં કહ્યું કે મામીએ મને આ સામાન કારમાં રાખવાનું કહ્યું છે. તો તેણે કહ્યું કે રહેવા દો અને તમે જઈ શકો છો. આ સામાન હું પોતે કારમાં રાખી દઈશ. હું રૂમમાંથી બહાર આવી પણ મને સમજાયું કે મારી ભૂલ હતી. મને મયુર સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ. પહેલાં મારે વિચારવું જોઈતું હતું કે તેમાં મારી ભૂલ છે. દર વખતે ઉતાવળમાં દોડી પડું છું અને તેમની સાથે અથડાઉં છું. નિશાના લગ્ન પછી પણ મારી મામી મને શાંતિથી જીવવા દેતા ન હતા. મામીએ મને ઘરનું બધું કામ કરવાનું શરૂ કરી દીધું. હવે તે મારી પાસે જમવાનું પણ બનાવતી હતી. ભલે મને રસોઈ બનાવતા આવડતી ન હતી.
પહેલાં નિશા જમવાનું બનાવતી હતી. દિવ્યાએ તો ક્યારેય કોઈ કામ કર્યું ન હતું. તે માત્ર એક જ કામ કરતી હતી કે તેના કોલેજમાં જઈને પછી પોતાના રૂમમાં બંધ થઈ જવું. ઘણા વિચારોમાં ડૂબી ગઈ હતી. આખો દિવસ આરામ કરવા સિવાય તેની પાસે બીજું કોઈ કામ ન હતું. મેં મામીને કહ્યું કે મને રસોઈ બનાવતા નથી આવડતું, કે આજકાલ તો બધું મોબાઈલમાં આવે છે, અને તેણે મને મોબાઈલ ફોન આપ્યો અને તેને જોઈને રસોઈ શીખવાનું કહ્યું. હું રસોઈ શીખવામાં એટલી વ્યસ્ત હતી કે હું ભૂલી ગઈ કે મારા અભ્યાસમાં ખૂબ જ નુકસાન પડી રહ્યું છે. મામીના રોજિંદા કામકાજથી ખૂબ જ કંટાળી ગઈ હતી, કારણ કે મને કોલેજ ગયાને 1 મહિનો થવા આવ્યો હતો. પણ હવે મેં નક્કી કરી લીધું હતું કે કોઈક રીતે હું કોલેજ જઈશ. મારી મામી મને કામમાં ફસાવી રહી હતી, પણ હું મારા અભ્યાસને લઈને પહેલેથી જ ખૂબ જ નુકસાનમાં હતી. હવે મારો કંઈ પણ કરીને કોલેજ જવાનું હતું. હું તૈયાર થઈ અને કોલેજ જવા નીકળતી હતી કે અચાનક મારી મામી આવી અને મને કોલેજ જતી જોઈને તે પૂછવા લાગી, તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું, મામી, કોલેજ જાઉં છું. મને કોલેજમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે. મામીએ કહ્યું કે કંઈ જરૂરત નથી કોલેજ જવાની. ઘરે બેસીને ઘરના કામકાજ કરો. નિશાના તો લગ્ન થઈ ગયા છે. હવે તારે આ બધા ઘરનું કામકાજનું ધ્યાન રાખવાનું છે. મેં કહ્યું, મામી, પ્લીઝ મને કોલેજ જવા દો. હું કોલેજથી આવીને બધું કામ સંભાળી લઈશ. મને કોલેજમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે. હું મારી મામીને કંઈ કહું તે પહેલાં જ મારા મામા ત્યાં આવ્યા અને મને જોઈને તેને આશ્ચર્યમાં થયા કે શું થયું છે દીકરા, તમે હજુ કોલેજ કેમ ગયા નથી? મામાને જ્યારે મેં કહ્યું કે હું જાઉં છું, ત્યારે તેને કહ્યું કે જલ્દી જા, કારણ કે તમને મોડું થશે. મારા મામાના કારણે હું તે દિવસે તો બચી ગઈ હતી, તેથી હું ઝડપથી કોલેજ ચાલી ગઈ હતી. પણ હું કોલેજમાં ગઈ ત્યારે એક નવી સમસ્યા મારી રાહ જોઈ રહી હતી. હું કોલેજમાં 1 મહિનાથી ગઈ ન હતી, રજા પર હતી, તેથી મને ઘણી ફટકાર સંભળાવી પડી. સાથે મને પ્રોફેસરે કહ્યું કે તમારી પાસેથી 2 મહિનાની ફી લેવાની છે. પરીક્ષાઓ નજીક આવી રહી છે, તમારે ફી જમા કરાવવાની રહેશે. મેં પ્રોફેસરને કહ્યું કે હું તેને કાલેથી આપીશ. રાત્રે અમે બધા સાથે બેસીને જમતા હતા, ત્યારે મારા મામાએ મને કહ્યું કે જ્યોતિ, તું તારી કોલેજની ફી પણ ભરી દે. મેં ઝડપથી મામા તરફ હાથ લંબાવ્યો અને કહ્યું કે હા મામા. મામાએ કહ્યું હતું કે તમારી કોલેજની ફી તમારી મામીને આપી દીધી છે. સવારે કોલેજ જાઓ તો મામી પાસેથી લઈ લેજો. કારણ કે મને હવે ફીની ચિંતા ન હતી, પણ બીજા દિવસે જ્યારે કોલેજ જતી વખતે મેં મારી મામી પાસે ફી માંગી તો મામી કહેવા લાગ્યા કે હું તને પૈસા નહીં આપું. હવે તેમણે મને અભ્યાસ કરવાની ના પાડી. મેં કહ્યું કે ના મામી, કૃપા કરીને મારો અભ્યાસ બંધ ન કરાવો, કારણ કે મારી મમ્મી ઈચ્છતી હતી કે હું અભ્યાસ કરું અને સફળ બનું. પછી હું પણ મારી માની જેમ જ કામ કરીશ, જેમ તેણે મારા માતા પિતા વિના પોતાને અને મને સહારો આપ્યો હતો. પછી હું તમારા પર બોજ નહીં બનું. હું એકલી જીવીશ. મામીએ કહ્યું, વાહ, તમે તો બહુ સારી વાત કહી છે. તમારી માતાને શિક્ષિત કરવા માટે તેમના માતા પિતા હતા, પરંતુ તારી પાસે કોણ છે? માતા પિતા જ આ જવાબદારી લઈ શકે છે, સંબંધીઓ નહીં. મામીએ કહ્યું કે કોઈ જરૂરત નથી કોલેજ જવાની, મારી પાસે પૈસા પણ નથી. હું રડવા લાગી અને મામીને રડતા રડતા કહેવા લાગી કે કૃપા કરીને મને માફ કરો, અને મને પૈસા મામાએ ફી ભરવા માટે તમને આપ્યા છે, તો પછી તમે મને પૈસા કેમ નથી આપતા? તે તરત જ તેને મારા વાળ પકડી લીધા અને કહ્યું કે જો તમે તમારા મામાને આ વિશે કંઈ પણ કહેશો તો હું તારું આ ઘરમાં જીવવું મુશ્કેલ બનાવી દઈશ. સમજી ગઈ? મેં મામીને કહ્યું કે મારા વાળ છોડો, મને પીડા થાય છે. હું મામાને આ વિશે કંઈ નહીં કહું, પણ તમે મારી સાથે જે કંઈ કરી રહ્યા છો તે બિલકુલ યોગ્ય નથી. કૃપા કરીને મને ફીના પૈસા આપો. મામી કહેવા લાગ્યા કે નથી મારી પાસે આટલા પૈસા, તારે કોલેજ જવું હોય તો આમ જ ભણજે. મામીએ મને જોરદાર ફટકો આપીને છોડી દીધી. હું મારા રૂમમાં ગઈ અને ખૂબ રડતી રહી. આખો દિવસ સાંજ સુધી રડતી રહી. મામી રૂમમાં આવ્યા અને મને કહ્યું કે ઉઠો અને ઘરના કામો કરવા માંડો, અને હું ઘરના કામો કરવા લાગી. મેં મામીને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા હતા. મામી મામાને કહેતી હતી કે કાલે સાંજે દિવ્યાને છોકરાના માતા પિતા મળવા આવવાના છે. છોકરાની માતાએ મને ફોન કરીને કહ્યું હતું કે તે સંબંધ અમારા ઘરે લાવવા માંગે છે.
મામા બોલવા લાગ્યા કે ઠીક છે, આ તો સારી વાત છે. અમે ઈચ્છીએ છીએ કે દિવ્યા તેનું શિક્ષણ પૂરું કરે તે પહેલાં તેનો સંબંધ થઈ જાય અને આ વર્ષ પૂરું થતાં તેના પણ લગ્ન કરી નાખશું. આ રીતે દિવ્યા પણ તેના પરિવારનો હિસ્સો બની જશે અને તે પછી હું જ્યોતિ માટે સંબંધ શોધવાનું શરૂ કરીશ. મામીને મામાની વાત પર ફરીથી ગુસ્સો આવવા લાગ્યો. બીજા દિવસે હું ડરીને કોલેજ ગઈ. તે દિવસે પ્રોફેસરે મારું ઘણું અપમાન કર્યું હતું. તે વારંવાર મને ફી ભરવા માટે કહેતા હતા. જો મારી પાસે ફી ન હોય તો હું તને ક્યાંથી આપીશ? મારી પરીક્ષાઓ નજીક આવી રહી હતી. તેના માટે મને ફી આપવી ખૂબ જ જરૂરી હતી. જો મારી પાસે ફી ભરી ન હોય તો મને તે દિવસે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. મારે ખૂબ જ અપમાનિત થવું પડ્યું હતું. હું ઘરે આવી ગઈ હતી તો મામીએ મને ઝડપથી કામ કરવાનું શરૂ કરવાનું કહ્યું અને હું તરત જ ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને દિવ્યાને છોકરાવાળાઓ મળવા આવ્યા હતા. મેં બધો નાસ્તો પણ તેમની સામે મૂકી દીધો હતો, પણ મામીએ મને મહેમાનોની સામે આવવાની મનાઈ કરી હતી. તેથી હું કિચનમાં ગઈ અને ચૂપચાપ ઊભી રહી. મેં ચાની ટ્રે દિવ્યાને આપી અને તે રૂમમાં ગઈ. હું અત્યારે કિચનમાં હતી. થોડો સમય વીતી ગયો હતો જ્યારે દિવ્યા રડતી રડતી કિચનમાં આવી અને તેને રડતી જોઈને હું અચાનક ગભરાઈ ગઈ અને મેં તેને પૂછ્યું કે દિવ્યા, શું થયું છે? તું કેમ રડે છે? દિવ્યા મને કહેવા લાગી, મને ખબર ન હતી કે તું મારી સાથે આવું કરી શકે છે. મમ્મી તારી સાથે જે કરે છે તે સારું કરે છે. તારી સાથે તો એવું જ થવું જોઈએ. મેં કહ્યું, દિવ્યા, તને શું થયું છે? તું આમ વાત કેમ કરે છે? આખરે મેં શું કર્યું? દિવ્યા કહેવા લાગી કે તને ખબર છે હું મયુરને કેટલો પ્રેમ કરું છું. કાલે જ્યારે મયુરની માતાએ ફોન કર્યો તે સંબંધ અમારા ઘરે લઈને આવી રહી છે, ત્યારે હું સમજી ગઈ કે મયુર ચોક્કસપણે તેના માતા પિતાને મારા માટે મોકલે છે, કારણ કે મયુર અને મારી શરૂઆતથી જ સારી મિત્રતા હતી. મારા ભાઈનો મિત્ર હોવા ઉપરાંત તે મારો પણ મિત્ર છે. તે મને પસંદ હતું, પણ આજે જ્યારે તેની માતાએ મારી જગ્યાએ મયુર સાથે તારો સંબંધ માંગ્યો ત્યારે હું ચોંકી ગઈ. તે મારા જીવનને ઝેર બનાવી દીધું છે. હું તને ક્યારેય માફ નહીં કરું. દિવ્યાને આશ્વાસન આપવા મેં ખૂબ જ પ્રયત્ન કર્યો કે એ મારી ભૂલ નથી, મને કંઈ ખબર નથી, પણ તેણે મારી વાત ન સાંભળી. તે રડતી રડતી રસોડાની બહાર નીકળી ગઈ. મામીએ મયુરની મમ્મીને કહ્યું કે તમને અત્યારે કોઈ અંતિમ જવાબ આપી શકીએ તેમ નથી. હું મારા પતિ સાથે ચર્ચા કરીને તમને કહું છું. મયુરની માતા ત્યાંથી નીકળી ગઈ હતી. મામીએ પણ મને ઘણી બધી વાતો સંભળાવી, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે દિવ્યા મયુરને પસંદ કરે છે, પણ ખબર નહીં કેમ મારા માટે મયુરના ઘરેથી સંબંધ આવ્યો હતો. પહેલેથી જ હું ચિંતામાં હતી અને આ ઉપરાંત મારી મામી અને દિવ્યાએ આખો દિવસ મને ખોટી ખોટી વાતો કહીને પરેશાન કરી દીધી. રાત્રે મામા ઘરે આવ્યા ત્યારે મામીએ તેમને એક પછી એક બધી વાતો કરી. તેણે મામાને કહ્યું ન હતું કે મયુરની માતા પોતે અમારા ઘરમાં તેના પુત્ર સાથે સંબંધ લઈને આવી હતી. મામીએ મામાને એ રીતે કહ્યું કે મારું અને મયુર સાથે અફેર છે. તેને ખૂબ જ પૈસાદાર પિતાના પુત્રને પોતાના પ્રેમની જાળમાં ફસાવી દીધો છે. શરૂઆતથી જ મામી ઈચ્છતી હતી કે તેની પુત્રીના લગ્ન મયુર સાથે થાય. હવે જ્યારે મારો સંબંધ આવ્યો ત્યારે તેની પુત્રીના લગ્ન મયુર સાથે ન થઈ શકે, તો તેથી તે મારો સંબંધ પણ ત્યાં ન કરે છે. ત્યારે મારા પર આવા અનેક આક્ષેપો કર્યા હતા. હું સહન ન કરી શકી અને ચૂપચાપ બધું સાંભળીને રડતી રહી. જ્યારે મામાએ મને રૂમમાં બોલાવી ત્યારે મામા કહેવા લાગ્યા કે દીકરા, મયુર ના ઘરેથી તારા માટે એક સંબંધ આવ્યો છે. શું તમે લગ્ન કરવા માંગો છો? તને મયુર પસંદ છે? મેં મામાને કહ્યું કે ના મામા, મને પસંદ નથી. મયુર મારી અને તેની વચ્ચે કંઈ ચાલી રહ્યું નથી, પણ ખબર નહીં કેમ તેના ઘરેથી મારો સંબંધ આવ્યો છે. મેં મારા મામાને કહ્યું કે હું લગ્ન કરવા નથી માંગતી, કારણ કે મારી મામીએ મારા ઉપર લગાવેલા આરોપોને હું સાચા સાબિત કરી શકતી નથી. ત્યારે મેં મારા મામાને આ સંબંધનો ઇનકાર કર્યો. ત્યારે મારી મામીના ચહેરા પર સ્મિત દેખાયું અને કહ્યું, મને માફ કરશો. મામાએ મયુરની માતાને તરત જ ફોન કરીને ના પાડી દીધી. પરંતુ બીજા દિવસે જ મયુરની માતા અમારા ઘરે આવી અને તેણે મામાને આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે અમારો પુત્ર તમારી ભાણેજને ખૂબ જ પસંદ કરે છે.
તમારી ભાણેજને ખૂબ જ ખુશ રાખશે. મારા મામાએ કહ્યું હતું કે અમારી ભાણેજને તમારો પુત્ર પસંદ નથી. તેને સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. પરંતુ હજુ પણ મયુરની માતાએ મામાને કહ્યું કે હું એક મોટી આશાથી તમારી પાસે આવી છું. એકવાર તમારી ભાણેજને સમજાવી તો જુઓ. મને તેના રૂમમાં બોલાવી અને મને કહ્યું કે દીકરા, મને ખબર છે કે તમારી મામી તમારા પર ખોટો આરોપ લગાવી રહી છે અને તમે આ સંબંધને ના કહી રહ્યા છો જેથી તે સાચું સાબિત ન થાય. પરંતુ હું તને સારી રીતે ઓળખું છું. તું બહુ સાદી છોકરી છે. આ વિશે ચિંતા કરીશ નહીં. જો તે છોકરો તને પસંદ હોય તો તે તારું નસીબ છે, કારણ કે તે છોકરો અમીર પરિવારનો અને સારા પરિવારનો છે અને આવો સંબંધ ક્યારેય નહીં મળે. મામાએ કહ્યું, તું પણ મારી દીકરી છે. મને લાગ્યું કે આ સંબંધ દિવ્યા માટે આવશે, પણ છોકરો તને પસંદ કરે છે. મતલબ કે આ છોકરા સાથે તારું ભાગ્ય જોડાયેલું છે. હું ઈચ્છું છું કે તારા લગ્ન આ છોકરા સાથે થાય અને હું આ આશા રાખું છું કે તું ના નહીં પાડ. મામાની વાત સાંભળીને મેં નીચું જોયું અને રૂમની બહાર આવી મયુરના પરિવારને હા પાડી દીધી. પણ હું પણ ભણવા માંગતી હતી. અત્યાર સુધીમાં મારો સંબંધ ફાઇનલ થઈ ગયો હતો. લગ્નને લગભગ 1 વર્ષ જેટલો સમય હતો. પરંતુ જ્યાં સુધી મારી પાસે સમય હતો ત્યાં સુધી મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો. બીજે દિવસે હું ફરી ફી વગર કોલેજ ગઈ. ત્યારે પ્રોફેસર સાથે ફરી મારી પાસે ફીની માંગણી કરી અને આ વખતે તેણે કહ્યું કે કાલથી તારે કોલેજ જવાની જરૂર નથી અને જો તું કોલેજ ફી વગર આવીશ તો તને કોલેજની અંદર પ્રવેશ મળશે નહીં. આ સાંભળીને મને ખૂબ જ શરમ આવી અને કોલેજના કેમ્પસમાં બેઠી હતી અને હું રડવા લાગી. બીજી તરફ જ્યારથી મયુર સાથે મારો સંબંધ ઘરમાં ફિક્સ થયો હતો ત્યારથી દિવ્યા મને પોતાની દુશ્મન માની રહી હતી કે મારી સાથે બરાબર વાત પણ કરી રહી ન હતી અને મામી કહેતી હતી કે મારી દીકરીની ખુશીનો દાવો કર્યો છે. મને અત્યારે તને ઘરની બહાર ફેંકી દેવાનું મન થાય છે, પણ તારા મામાથી હું મજબૂર છું. અહીં કોલેજમાં પણ 1 દિવસની મુદત આપવામાં આવી હતી. હવે મને સમજાતું ન હતું કે શું કરવું અને મુદત માટે કોને કહું. મેં મારી બાજુમાં જોયું તો તરત જ મારી કોલેજનો એક છોકરો આવીને મારી ડાબી બાજુ બેઠો હતો. તેણે મને પૂછ્યું કે કેમ રડે છે. જ્યારે મેં તેને કહ્યું કે મારા રડવાનું કારણ ખબર તો છે, તો તે કહેવા લાગ્યો કે હું ઘણા દિવસોથી જોઈ રહ્યો છું કે પ્રોફેસર તમારું ઘણું અપમાન કરી રહ્યા છે. તમે લાચાર છો, તેથી તમે ફી ભરવા માટે સક્ષમ નથી. કોઈ સમસ્યા નથી, હું તમને મદદ કરી શકું છું. મેં તેની વાત સાંભળીને ચોંકીને તેની સામે જોઈને કહ્યું કે તમે મને કેવી રીતે મદદ કરશો. તો તેણે પોતાના ખિસ્સામાંથી કાઢીને રૂપિયા 35,000 મને આપ્યા અને કહ્યું કે તમારી ફી જમા કરાવો. મેં કહ્યું કે ના, હું આ પૈસા લઈ શકતી નથી. તેણે કહ્યું, રાખો અને મને તમારો મિત્ર માનો. હું પણ તમારી સાથે અભ્યાસ કરું છું. હું તમને દરરોજ પ્રોફેસર દ્વારા અપમાનિત થતી જોઈ નથી શકતો. પણ મેં કહ્યું, પણ તે કહેવા લાગ્યો, પણ કંઈ નહીં, બસ તમારી ફી જમા કરો. જ્યારે તમે પૈસાની વ્યવસ્થા કરી લો ત્યારે મને આપી દેજો. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો જીવનભર આ ઉપકાર ભૂલીશ નહીં. હું પૈસાની વ્યવસ્થા કરીને તમને જલ્દી આપી દઈશ. તેણે મને કહ્યું કે હા, પણ મહેરબાની કરીને તમારી ફી હમણાં જ આ જ સમયે જમા કરાવો. હું તેના હાથમાંથી પૈસા લઈને ફી જમા કરાવવા ગઈ. તેણે તો મારી મોટી સમસ્યા હલ કરી દીધી હતી. મેં વિચાર્યું ન હતું કે મારે તેને આ પૈસા કેવી રીતે આપવો, પણ હું આટલી જાણતી હતી કે મારી મામી પાસેથી મારા અભ્યાસ માટે પૈસા મેળવવા માટે કંઈક બીજું જ કરવું પડશે. હવે મને શાંતિથી કોલેજમાં ભણવા દીધી અને મામીને લાગતું હતું કે મેં ફી ભરી નથી. તેથી એક યા બીજા દિવસે મને કાલે કોલેજમાંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ તેને ખબર ન હતી કે મારી મદદ અશોકે કરી દીધી હતી. સાંજે જ્યારે હું ઘરે ગઈ ત્યારે હું ખૂબ જ ચિંતિત ન હતી. મને જોઈને મારી મામી અને દિવ્યા ઊંડા વિચારમાં પડી ગયા. એ વિચારતા હતા કે આજે કોલેજમાંથી આવતી વખતે મારી આંખોમાં આંસુ કેમ ન હતા. દર વખતે તેમને લાગતું હતું કે મને ફી વગર કોલેજમાં ભણવા દેવામાં નહીં આવે અને મને જલ્દી કોલેજમાંથી કાઢી મૂકવામાં આવશે. મેં મારા અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. હું 2-3 દિવસ કોલેજ ગઈ હતી અને ત્યારથી અશોક કોલેજ આવતો ન હતો. તેની તબિયત સારી ન હોવાનું તેના મિત્રોએ મને જણાવ્યું હતું.
પણ હું હજી વિચારતી હતી કે તેના પૈસા પાછા આપવા માટે મારે કંઈક તો કરવું પડશે. અમારા મામા સાથે વાત કરવાની હિંમત એકત્ર કરવા જઈ રહી હતી, કારણ કે મેં નક્કી કર્યું હતું કે હું ગમે તે કરી લઉં, પણ હું મારો અભ્યાસ પૂરો કરીશ. અને હજી પૈસાની વ્યવસ્થા થઈ ન હતી, કારણ કે મામીજી તેમના કામ માટે કેટલાક દિવસો માટે શહેરની બહાર ગયા હતા. હું મારા મામા પાસેથી જ પૈસા માંગી શકતી હતી. હું 3 દિવસ પછી કોલેજ ગઈ ત્યારે મેં જોયું કે અશોક પણ કોલેજ આવ્યો હતો. કોલેજમાં રજા પછી અશોક મને વાત કરવા માટે બીજા ક્લાસરૂમમાં બોલાવી હતી. હું ત્યાં ગઈ હતી અને તેણે પૂછવાનું શરૂ કર્યું કે તમે મને મારા પૈસા ક્યારે આપવાના છો? મેં કહ્યું કે મને થોડા દિવસોનો સમય આપો, હું આપી દઈશ. અત્યારે મામા શહેરની બહાર ગયા છે. આ સાંભળીને તે કહેવા લાગ્યો કે તારી પાસે 2 દિવસનો સમય છે. 2 દિવસ સુધી જો તે મને મારા પૈસા નહીં આપ્યા તો તમારે જાતે જ મારા બેડ ઉપર આવવું પડશે. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, તું કેમ આવી વાહિયાત વાત કરે છે? તે મને કહ્યું હતું કે જ્યારે મારી પાસે પૈસા હશે ત્યારે તું મને આપજે, પણ હવે તું મારી પાસે આટલી ઝડપથી પૈસા માંગી રહ્યો છે અને આવી ખોટી શરત પણ રાખે છે. તે કહેવા લાગ્યો કે હું આવો જ છું. મારો આભાર માન કે મેં તને મદદ કરી, નહીંતર તું આજે કોલેજમાં ન હોત. મેં તેને કહ્યું કે ઠીક છે, સારું, હું પ્રયત્ન કરું છું, પરંતુ હું ચિંતામાં હતી. જ્યારે હું કોલેજથી ઘરે આવી ત્યારે હું ખૂબ જ પરેશાન હતી. પછી હું અમારા ઘરના બંધ દરવાજા પાસે ગઈ અને જોયું કે મયુર દરવાજે ઊભો હતો. તે જોઈને મને નવાઈ લાગી. મને જોઈને મયુર હસવા લાગ્યો. હું દરવાજો બંધ કરીને પાછળ ફરી. તે તરત જ મયુરે મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો, આજે શું ગુસ્સો નહીં કરશો? પણ મેં તેને કશું કહ્યું નહીં, કારણ કે હું ખૂબ જ પરેશાન હતી. તે ફરી મને કહેવા લાગ્યો, હું તારી સાથે વાત કરવા આવ્યો છું. મેં તેનો હાથ હટાવ્યો અને મારા રૂમમાં દોડી ગઈ. હું નહોતી ઈચ્છતી કે મામી કે દિવ્યા અમને વાત કરતા જુએ. પછી મયુર પરેશ સાથે ચાલ્યો ગયો અને પછી રાતના સમય થયો. મને ચિંતા હતી કે મારે કાલે કોલેજ જવાનું છે. મારે હમણાં મામી સાથે વાત કરવી છે. તેથી મેં હિંમત ભેગી કરી અને મારી મામી પાસે ગઈ, અને ત્યાં દિવ્યા પણ પાસે જ બેઠી હતી. મેં મારી મામીને કહ્યું કે મામી, કૃપા કરીને મને પૈસા આપો, મારે આગળ ભણવું છે. મામીજી કહેવા લાગ્યા કે આજ સુધી તારી કોલેજના લોકોએ તને બહાર કાઢી નથી? મેં કહ્યું, કોલેજમાંથી મને બહાર કાઢવાના હતા. તમારો એક કોલેજનો મિત્રએ તેણે મને મારી ફી માટે પૈસા ઉછીને આપ્યા છે, પરંતુ તે હવે મારી પાસેથી પૈસા માંગે છે. મહેરબાની કરીને મને પૈસા આપો, હું તેને પૈસા પરત કરીશ. દિવ્યા મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી. મામીએ કહ્યું કે મારી પાસે પૈસા નથી. કોઈને ફરીથી મદદ માટે પૂછ. મારા વારંવારના પ્રયત્ન પછી પણ મામીએ મને પૈસા ન આપ્યા અને હું શરમ અનુભવતા તેના રૂમમાંથી બહાર આવી. હું આખી રાત ટેન્શનમાં હતી. બીજી બાજુ અશોક મને બ્લેકમેલ કરતો હતો. ત્યારે હું કોલેજ ગઈ ત્યારે તેણે ફરી એ જ વાત કરી અને કહ્યું કે તારી પાસે માત્ર 24 કલાક બાકી છે. પછી જ્યારે હું ઘરે આવી ત્યારે મામી મને પોતાની સાથે માર્કેટ લઈ જવા લાગી. હું તેની સાથે બજારમાં ગઈ. દિવ્યા પણ અમારી સાથે હતી અને અમે એક શોપિંગ મોલમાં હતા. ત્યારે અચાનક મારી નજર અશોક પર ચાલી ગઈ. તેને જોયા પછી હું બહુ નર્વસ થઈ ગઈ. હવેથી તે મને વારંવાર વાત કરવાનો સંકેત આપી રહ્યો હતો. હું મામી અને દિવ્યા સામે અશોક સાથે વાત કરવા માંગતી ન હતી. તેથી હું મોલની બીજી બાજુ ગઈ. હું ત્યાં ગઈ તો તેણે મને કહ્યું કે તારી પાસે માત્ર 16 કલાક બાકી છે. તો તું મને મારા પૈસા પાછા નહીં આપ તો કાલે મારા ઘરે આવજે. તને યાદ છે કે મારા પૈસા તારા પર ખર્ચવામાં આવ્યા છે. મેં કહ્યું કે મહેરબાની કરીને મારા પર આ ગુનો ન કર. હું પૈસાની વ્યવસ્થા કરું છું. તમને તમારા પૈસા મળી જશે. મને ખબર ન હતી તમે મને મદદ નથી કરી, પરંતુ મને બ્લેકમેલ કરવા માટે આ બધું કરી રહ્યા છો. નહીં તો મેં ક્યારેય તમારી પાસેથી મદદ ન લીધી હોત. અશોક કહેવા લાગ્યો કે મારે ક્યાં તું જોઈએ છે, ક્યાં મારા પૈસા જોઈએ છે. મેં કહ્યું કે ઠીક છે,
હું હવે જાઉં છું. જો કોઈ તમને મને સાથે જોશે તો ખોટી સમસ્યા ઊભી થશે. હું આખી રાત ટેન્શનને કારણે સૂઈ શકી નહીં. તેથી જ્યારે હું જાગી ત્યારે મેં ઘરના ટેલિફોન ઉપર કોઈની રિંગ સાંભળી. પણ આ સમયે કોણ ફોન કરી શકે છે? તે સમયે ત્યાં કોઈ ન હતું. તેથી મેં કોલ રિસીવ કર્યો. ત્યારે મેં જોયું કે અશોકનો ફોન હતો અને તે મને કહેતો હતો કે તને યાદ છે ને કે તારે 1 કલાક પછી મારા ઘરે આવવાનું છે. આજે કોલેજ ના જા. આજે હું પણ કોલેજ નહીં જાઉં. હું મારા ઘરે એકલો છું અને તમારી રાહ જોઉં છું. તેની વાતો સાંભળીને હું રડવા લાગી. મેં કહ્યું કે મારી વાત સાંભળો. પૈસાની વ્યવસ્થા થતાં જ હું તમને આપી દઈશ. પણ તે કંઈ સાંભળવા તૈયાર ન હતો. તેણે મને કહ્યું કે જો 1 કલાક પછી તું મારા ઘરે નહીં આવ તો હું ત્યાં આવીને તને પકડી જઈશ અને તારા પરિવારના સભ્યોને પણ કંઈ કરી શકશે નહીં. હું ખૂબ જ ડરી ગઈ હતી. મારી પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. ધીમે ધીમે મારા પગલાં અશોકના ઘર તરફ વધવા લાગ્યા. મને કંઈ પણ સારું લાગતું ન હતું. આખા રસ્તા હું એક જ વિચારતી હતી કે કોણ જાણે હવે મારું શું થવાનું છે. હું અશોકના ઘરે પહોંચી તો મને જોઈને તે ખૂબ જ ખુશ હતો. ત્યારે કહ્યું, શું થયું? પૈસાની વ્યવસ્થા નથી થઈ? ત્યારે મેં કહ્યું કે તમે મને થોડો વધુ સમય આપો. તેમણે કહ્યું, ના ના, આવું ન થઈ શકે. હવે કોઈ શરત નથી. હવે તું તારી જાતે જ મારા બેડ ઉપર જઈશ. આમ કહીને અશોકે મારા ખંભા ઉપર હાથ મૂક્યો, પણ કોઈએ તેને દબાવ્યો. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ કે એ કોણ હતું. મયુરે અશોકનો કોલર પકડી લીધો અને તેને મારવા લાગ્યો. હું ડરી ગઈ. મયુરે તેને ખૂબ માર્યો હતો. અશોક વારંવાર મયુરને કહેતો હતો કે આ છોકરીએ મારી પાસેથી પૈસા લીધા છે. હવે તે મને મારા પૈસા નથી આપતી. મયુરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તેના ચહેરા પર માર્યા અને કહેવા લાગ્યો કે આજ પછી આ છોકરી કે કોઈ પણ છોકરીને આ રીતે બ્લેકમેલ કરી અને જો તે તેની લાચારીનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો તો સારું નહીં થાય. હું અત્યારે તો તને છોડી જાઉં છું. તું જો હું ઈચ્છું તો તને અને અત્યારે જ તને પોલીસને સોંપી શકું છું. મયુરે ઝડપથી મારો હાથ પકડ્યો અને તે મને ત્યાંથી લઈ આવ્યો. મેં જોયું કે મયુર ખૂબ જ ગુસ્સામાં હતો. તે ખૂબ ગુસ્સામાં ડ્રાઇવિંગ કરતો હતો, પણ મારી સાથે કોઈ પણ વાત કરતો ન હતો. હું માત્ર રડતી હતી. મને ખબર ન હતી કે આગળ શું થશે. મને મયુર ઘરની અંદર લઈ ગયો. મેં જોયું તો મામા પણ ત્યાં આવી ગયા હતા. મયુરે મારો હાથ પકડીને મામા તરફ ધક્કો માર્યો. હું રડી રહી હતી. આ જોઈને મામા ખૂબ ડરી ગયા. મયુરે મામાને બધું કહ્યું અને આજે મેં તેને બચાવી લીધી છે. શું થવાનું હતું તે ખબર ન હતી. આ બધું સાંભળીને મામા ખૂબ જ ગુસ્સે થયા. મામાએ મામીને કહ્યું, તમે તેની ફી નથી ભરી? હું તો તમને દર મહિને પૈસા આપતો હતો. પણ મામી ચૂપચાપ બધું સાંભળતા રહ્યા અને પછી બોલવા લાગ્યા, તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? શું ખબર છે કોલેજમાં કેટલા છોકરાઓ સાથે તેનો અફેર છે અને તે છોકરી એના ઘરે કેમ ગઈ હતી? આજે આટલી મોટી પરિસ્થિતિ ઊભી થઈ અને પછી મયુર બોલ્યો. તે કહેવા લાગ્યો કે મજબૂરીમાં ગઈ, કારણ કે તે છોકરાએ તેને ફીના પૈસા આપ્યા હતા અને હવે તેને બ્લેકમેલ કરી રહ્યો. પછી મયુર દિવ્યા તરફ જોયો અને બોલ્યો, દિવ્યા, તું મને છેલ્લા 3 દિવસથી મૂર્ખ બનાવે છે. તું મને કહે છે કે તે છોકરા સાથે એનું અફેર છે. તે મને શોપિંગ મોલમાં જ્યોતિની તસવીરો મોકલી અને કોલેજ જ્યારે પણ બંને વાત કરતા હતા ત્યારે તે મને તેના ફોટા મોકલ્યા. મારું દિલ સહેમત ન હતું, તેથી હું જ્યોતિ ઉપર નજર રાખતો હતો. આજે જ્યારે મેં તેને કોલેજને બદલે છોકરાના ઘર તરફ જતી જોઈ ત્યારે હું તેની પાછળ ત્યાં ગયો. મેં તેને રડતી જોઈ અને તે કહેતી હતી કે કૃપા કરીને મને જવા દો, તે પૈસાની વ્યવસ્થા કરશે. તેથી હું મારી જાતને નિયંત્રિત કરી શક્યો નહીં. તું કેટલી ઘટિયા છો દિવ્યા. તું આના પર આરોપ લગાડતી હતી. આ સાંભળી દિવ્યા ચૂપ થઈ ગઈ. મામાએ દિવ્યાને પૂછ્યું કે આ બધું કેમ કર્યું? દિવ્યા કહેવા લાગી, અને બીજું શું કરવું જોઈએ પપ્પા? મયુર સાથે મેં પ્રેમ કર્યો છે. હું મયુર સાથે લગ્ન કરવા માંગતી હતી. મને મયુર પસંદ હતો. મારાથી આ બધું સહન ન થયું. તેથી જ્યારે મેં જ્યોતિ પાસે એ સાંભળ્યું કે તેની કોલેજના એક છોકરાએ તેને મદદ કરી છે ત્યારે મને લાગ્યું કે મારે આને ને મયુર વચ્ચે અણબનાવ લાવવો પડશે.
પરંતુ મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં મયુર તેના પર કોઈ શંકા કરી નહીં. આટલું બોલીને દિવ્યા ચૂપ થઈ ગઈ. પણ મામાજી આ બંને પર ખૂબ જ ગુસ્સે થયા. મામાએ મામીને ઠપકો આપ્યો અને કહ્યું કે સારું મયુર, ત્યાં તું યોગ્ય સમયે પહોંચી ગયો. ન કણે કોણ જાણે જ્યોતિ સાથે તે છોકરો શું કરત. મામા બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તને ખબર છે કે તેની ઇજ્જત પણ ચાલી ગઈ હોત. તારી એક ભૂલના કારણે તે કેટલી મુશ્કેલીમાંથી પસાર થઈ છે. મામી કહેવા લાગ્યા કે તમે જેટલા વિચારો છો તેટલી સીધી સાદી એ બિલકુલ નથી. મામા કહેવા લાગ્યા કે હું સારી રીતે જાણું છું તેના પર માતા પિતાનો કોઈ પડછાયો નથી. આપણા ઘરમાં રહે છે તે આપણી જવાબદારી છે. જો તમારી દીકરી સાથે આવું કંઈક થાય તો તમને કેવું લાગશે? મામા મયુર સામે જોઈને કહ્યું, દીકરા, જ્યોતિને બચાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. હું જલ્દીથી જ જ્યોતિ સાથે તારા લગ્ન કરાવીશ. મામા કહેવા લાગ્યા, દીકરી, જો તારી મામીએ તને પૈસા ન આપ્યા હોય તો તારે તે છોકરાની મદદ ન લેવી જોઈતી હતી. તારે મને એકવાર પૂછવું જોઈતું હતું. મેં તને પૈસા આપી દીધા હોત. મેં કહ્યું, મામા, પણ મામીએ મને કહ્યું હતું કે તમે તમારા મામાને આ વિશે કંઈ પણ કહેશો તો તે યોગ્ય નથી. મામાએ ફરી એટલો ગુસ્સો આવ્યો કે તે મામી અને દિવ્યા તરફ જોવા લાગ્યા. પછી મામી ત્યાંથી નીકળી ગયા અને એ પછી દિવ્યા અને મમ્મા પણ ત્યાંથી નીકળી ગયા. રૂમની અંદર માત્ર મયુર અને હું જ બાકી હતા. મયુર મને કહેવા લાગ્યો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું ખૂબ જ સુંદર છે. દર વખતે તારા માટે જ અહીં આવું છું, પણ તું મારી સાથે વાત પણ નથી કરતી. શું તું જાણે છે? અને તારી બહુ મને ચિંતા હતી. દિવ્યાએ મને ઘણું કહ્યું કે તું કોઈ છોકરા સાથે અફેરમાં હોઈ શકે છે. તે પછી પણ હું માની શકતો ન હતો અને આ બધું જાણવા માટે આજે હું તારી પાછળ લાગ્યો. મેં મયુરને કહ્યું કે પ્લીઝ મને માફ કરી દે. હું હંમેશા તમારી સાથે ખોટું કરતી આવી છું. મયુર કહેવા લાગ્યો કે તું ખૂબ બહુ નિર્દોષ છે, પણ આ દુનિયા બહુ ખરાબ છે. આટલી સીધી ન બન. આ દુનિયા સીધા માણસોને સુખેથી રહેવા જ નથી દેતી. મયુરની વાત સાંભળીને મેં નક્કી કરી લીધું હતું કે મારે હવે લોકોથી ડરવું નથી. જે લોકોથી મને ડર લાગે છે તે લોકો મને એટલા જ ડરાવશે. મારે હિંમત બતાવવી પડશે. અને પછી મેં તે જ કર્યું. જીવનમાં ઘણો સમય વીતી ગયો, પણ એ દિવસ પછી હું ક્યારેય ડરી નહીં. લોકો સ્ત્રીને કમજોર માને છે અને જેની પાછળ કોઈ ન હોય તેને તો સૌથી વધારે કમજોર માને છે. પણ હવે મયુર મારો સહારો છે અને તેને હંમેશા મને ખૂબ જ સપોર્ટ કર્યો. મેં મારું ભણતર પૂરું કર્યું અને જ્યારે હું સાસરે ગઈ ત્યારે મારી મામીનો મૂડ પણ બદલાઈ ગયો. તે બીજી બાજુથી સારું થયું. દિવ્યાએ પણ તેના કૃત્ય પ્રત્યે મારી પાસે માફી પણ માંગી હતી. આજે હું મયુર સાથે સુખી જીવન જીવી રહી છું અને હું આશા રાખું છું કે જે છોકરીઓ મારી વાત સાંભળી રહી છે તેઓ પણ આવા લોકોથી ડરવાનું બંધ કરવું જોઈએ, જે તમારી કમજોરીનો ફાયદો ઉઠાવી તમને ડરાવે છે. પરંતુ તેના બદલે હિંમત અને શાણપણથી કામ કરો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. જય શ્રી રામ.